નાપાક પાકિસ્તાનની ફરી એકવાર કાયરતાપૂર્ણ હરકત સામે આવી છે। 26 જગ્યાઓ પર એણે ભારતમાં હુમલો કર્યો। ગઈકાલે રાત્રે 8:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી સતત સરહદી વિસ્તારોમાં ધમાકા સંભળાઈ રહ્યા હતા, વિસ્ફોટ સંભળાઈ રહ્યા હતા। લેહથી લઈને સરક્રીક સુધી સતત જે પાકિસ્તાન છે એ હુમલો કરી રહ્યું હતું, ડ્રોન વિસ્ફોટ કરી રહ્યું હતું। પંજાબમાં, રાજસ્થાનમાં, કચ્છમાં, જમ્મુમાં, કાશ્મીરમાં બધી જ જગ્યાઓ પર એણે હુમલો કર્યો છે। કચ્છમાં પણ ગઈકાલે પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। કચ્છના આકાશમાં ડ્રોન મંડરાઈ રહ્યા છે। ભુજના લોરિયામાં ડ્રોન દેખાયું છે। આદિપુરમાં એસઓજી ઓફિસ અને નાની ધ્રુફી ગામ પાસે ડ્રોન તૂટ્યું છે। 1971ની સ્થિતિનું જાણે પુનરાવર્તન થયું હોય એવું કચ્છમાં લાગી રહ્યું છે। કચ્છના આકાશમાં ડ્રોન દેખાઈ રહ્યા છે। ભુજના લોરિયામાં પણ ડ્રોન દેખાયું। ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને કચ્છ સરહદ પર જબરદસ્ત હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। 8મી મેના સવારથી જ પાકિસ્તાની ડ્રોન છે એ ભારતે તોડી પાડ્યા છે। સિરક્રીક પાસે વધુ 3 ડ્રોન જોવા મળ્યા હતા। શુક્રવારે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ, બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું હતું અને સતત પાકિસ્તાન તરફથી નાપાક હરકતો છે એ કરવામાં આવી રહી છે। કચ્છ, બનાસકાંઠા અને પાટણના ગામોમાં એટલા માટે જ ગઈકાલે બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું હતું। સરહદી જિલ્લાઓમાં 154 ડોક્ટરોને ફરજ પર મુકાયા છે। ભુજમાં જે પણ બજારો છે ત્યાં કાગડા ઉડી રહ્યા છે। બનાસકાંઠાના સરહદી ગામોમાં સામાન્ય માહોલ છે। ભુજની બજારોમાં પણ બહુ જ ઓછા લોકો દેખાઈ રહ્યા છે। બજારો બંધ થાય પહેલા દુકાનોમાં ભીડ। શહેરી લોકો છે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પહોંચ્યા હતા। એ સિવાય કચ્છમાં કલેક્ટરે, કચ્છમાં ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટે, કચ્છના તમામ વહીવટી પ્રશાસને પોતાના સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને લખ્યું છે કે નાગરિકોને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવે છે। કચ્છ જિલ્લામાં તમામ નાગરિકોને દિવસ દરમિયાન ઘરમાં જ સુરક્ષિત રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે। કોઈ પણ નાગરિકો બિનજરૂરી કામ વગર બહાર ન નીકળે। રાત્રિ દરમિયાન પણ સ્વયંભૂ બ્લેકઆઉટનું પાલન કરવા માટે જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે। કલેક્ટર જે છે કચ્છના, એમણે પણ પોતાના સોશિયલ મીડિયા પર પણ લખ્યું છે અને સૂચન પણ કર્યું છે લોકોને કે ઘરની અંદર રહો, સુરક્ષિત રહો, બિનજરૂરી બહાર ન નીકળો, અફવા પર ધ્યાન ન આપો અને ગભરાશો નહીં। ખાવડામાં પણ બધું બંધ કરાવવામાં આવ્યું છે અને ખાવડાના કોટડામાં જે લોકો રહે છે એ લોકો કહી રહ્યા છે કે સ્થાનિક એજન્સી છે અમને માહિતી પહોંચાડી રહી છે, અમે છે સ્થાનિક એજન્સીના સંપર્કમાં છીએ। એટલે કચ્છ પ્રશાસન છે એ નાગરિકોને અપીલ કરી રહ્યું છે કે યથાવત પરિસ્થિતિ જ્યાં સુધી નોર્મલ ન થાય ત્યાં સુધી ઘરમાં રહેવું અને સ્વયંભૂ બ્લેકઆઉટમાં જોડાવું। સમગ્ર દિવસ દરમિયાન કચ્છના તમામ નાગરિકોને ઘરમાં જ અને સુરક્ષિત રહેવા જણાવવામાં આવે છે। કોઈ પણ નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે। રાત્રે આપણે સૌ સ્વયંભૂ બ્લેકઆઉટનું પાલન કરીએ, ગભરાવવાની જરૂર નથી અને સતર્ક રહીએ અને તંત્રની સૂચનાઓનું પાલન કરીએ। ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ ઓફ કચ્છ છે એણે આ સૂચન કર્યું છે, એની સાથે સાથે કલેક્ટરે પણ સૂચન કર્યું છે। પાકિસ્તાનની આ નાપાક હરકતો છે એ ફરી એકવાર જોવા મળી છે અને કચ્છમાં ફરી એકવાર પ્રશાસને એવું કહ્યું છે કે નાગરિકો સતત અલર્ટ રહે। કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં આપણે તમામ કચ્છના નાગરિકો હંમેશા મક્કમતાથી કાર્યરત થતા હોઈએ છીએ। આપણે હાલની પરિસ્થિતિથી તમામ અવગત છીએ। કોઈ પણ નાગરિકે આ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂરિયાત નથી, પરંતુ આપણે સૌએ સતર્કતા દાખવવાની ચોક્કસપણે જરૂરિયાત છે। આ પ્રકારની પરિસ્થિતિઓમાં એક નાગરિક તરીકે પણ આપણે નાગરિક ધર્મ બજાવવા માટે સુસજ્જ બનીએ એ અપેક્ષિત છે। કોઈપણ પ્રકારની અફવા ઉપર આપણે ધ્યાન ના આપીએ। કોઈપણ પ્રકારના એવા વિવાદિત પોસ્ટ હોય, અસંગત બાબતો હોય, એને સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મના માધ્યમથી આપણે એને ન ફેલાવીએ। હાલમાં આપણને ખ્યાલ છે ડ્રોન ઉડાડવું, ફટાકડા ફોડવા, આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે કે જે લોકોમાં ભય ઉપસ્થિત કરી શકે છે, એવી કોઈપણ આપણે બાબતોથી દૂર રહીએ એ પણ અપેક્ષિત છે। આપણે વહીવટીતંત્ર તરફથી બ્લેકઆઉટની અથવા તો કોઈપણ સૂચનાઓ આપવામાં આવતી હોય એને ખૂબ ગંભીરતાથી આપણે લઈ અને એનું ચુસ્તતાપૂર્ણ આપણે પાલન કરીએ એ પણ નાગરિકો પાસેથી અને આપણા સૌના પાસેથી એ અપેક્ષિત છે। ત્યારે આપણે સૌ એનું પાલન કરવા કટિબદ્ધ બનીએ। ખાસ કરી કચ્છના જે આપણા નાગરિકો છે એ નાગરિકોને મારી એ પણ અપીલ છે, આપણે હાલના સંજોગોમાં બિનજરૂરી રીતે આપણી અવર જવર ક્યાંય પણ હોય એ ટાળીએ। આપણા વડીલો, આપણા
જે પણ બાળકો અને પરિવારના એવા જે પણ લોકો છે કે જેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી આપણા પોતાના હાથમાં છે. એમની સુરક્ષા અને એમની ચિંતા આપણે સૌ પ્રથમ કરીએ. મારી આપ સૌને વિનમ્ર અપીલ પણ છે, નાગરિક ધર્મ તરીકે આપણે સૌ સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં પણ સહયોગ આપી અને જોડાવવું જોઈએ. કોઈપણ પરિસ્થિતિમાં તંત્ર તરફથી ચોક્કસપણે આ પ્રકારની માહિતી આપવામાં આવતી હોય છે, પરંતુ સમયની મર્યાદાઓ વગેરેને ધ્યાને લેતા કોઈપણ વિપરીત પરિસ્થિતિ ઉપસ્થિત થાય એના કરતાં આપણે સૌ સ્વૈચ્છિક રીતે બ્લેકઆઉટમાં જોડાઈએ અને બિનજરૂરી રીતે આપણી કોઈપણ એવી જે લાઇટ છે એ લાઇટ બહાર જળતી ન રહે એ આપણે નાગરિક તરીકે આપણું પોતાનું પણ, આપણા પરિવારનું, આપણા ઘરનું, આપણા શેરીનું, આપણી ગામનું, આપણા વોર્ડની અને સંપૂર્ણ રીતે એઝ એ સમાજ તરીકે એકમેકના સહયોગથી આપણે આ પ્રકારની તમામ પરિસ્થિતિઓમાં જે પણ સૂચનાઓ આપણને અપેક્ષિત છે, એક નાગરિક તરીકે આપણી જવાબદારી જે અપેક્ષિત છે એ આપણે સૌ સાથે મળી અને નિભાવીએ. આભાર.